વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ લેક્ચરમાં સાતત્ય વિશે શીખીશું. બરાબર છે? સાતત્ય કોઈક બિંદુ આગળ, એટલે કે બિંદુ આગળનું સાતત્ય વિશે શીખીશું. 11મા ધોરણમાં આપણે શીખી ગયા કે લક્ષ, સાતત્ય શીખવા માટે આપણને લક્ષની જરૂર પડશે. તો એ લક્ષ જે આપણે 11મા ધોરણમાં શીખી ગયા, તો વિધેયનું લક્ષ ક્યારે અસ્તિત્વ ધરાવે? તો કે આપણે શીખ્યા હતા કે ડાબી બાજુનું લક્ષ એટલે કે લિમિટ x tends to a from left fx, બરાબર, અને જમણી બાજુનું લક્ષ લિમિટ x tends to a from right fx. આ બે જો અસ્તિત્વ ધરાવતા હોય અને એ બંને સરખા હોય તો તમારી પાસે વિધેયનું લક્ષ એટલે કે લિમિટ x tends to a fx જે છે તે અસ્તિત્વ ધરાવતું હતું. એવું આપણે 11મા ધોરણમાં શીખેલા. હવે સાતત્ય ચકાસવાનું છે કે આ જે આપણે 11મા ધોરણમાં શીખ્યા તે આપણે આવું કંઈ શીખ્યા હતા કે તમારી પાસે કોઈ વિધેય આપેલું હોય, બરાબર છે? તો આ કોઈ વિધેય જે છે તે ધારો કે આપણે લઈએ કે આ ભાઈ કોઈ વિધેય છે, બરાબર, અને આ કોઈ બીજું વિધેય છે. તો આ જે વિધેય છે તેનું આપણે ડાબી બાજુથી ચેક કરવા જઈએ તો ધારો કે આપણી પાસે આ આપણે એક રેખા દોરી દઈએ. આ એક રેખા છે, બરાબર. એ રેખા જે છે તે x a લઈ લઈએ. x a રેખા જે છે તે જે ડોટ લાઈન દોરી છે મેં, એ કોણ લીધી આપણે? રેખા x a. આ જે ડોટ લાઈન દેખાય છે તમને, આ ડોટ લાઈન એને આપણે રેખા x a લઈ લઈએ. તો તમને ખ્યાલ હતો કે x tends to a from left, એટલે આ જે બિંદુ x જે છે તે બિંદુ a તરફ ડાબી બાજુથી એપ્રોચ કરે, બરાબર છે? તો ડાબી બાજુથી એપ્રોચ કરે એટલે આ કરે, તો એ એપ્રોચ કરે ત્યારે એની મૂલ્ય જે છે તે અહીંયા કયું મળે છે તમને? આ મળે છે f of a, એટલે કે લિમિટ x tends to a થાય છે. હવે એ જ રીતે વિધેય જે છે તે જમણી બાજુથી એટલે x ને x a છે તેને એપ્રોચ કરે તો તમારી પાસે આ બિંદુ મળે છે અને એ બંને સરખા થાય છે. તમને અહીંયા જોવા મળે છે કે બંને માટે તમે આમ લાઈન ડ્રો કરો તો બંને કેવા થાય છે? એના મૂલ્ય સરખા થાય છે. x tends to a from left, આ x tends to a from left અને આ x tends to a from right, તો બંનેના મૂલ્ય તમારી પાસે કેવા થાય છે? સરખા થાય છે. તો એનો અર્થ એમ થયો કે વિધેયનું લક્ષ અસ્તિત્વ ધરાવે છે, જે આપણે 11મા ધોરણમાં શીખેલા લિમિટ x tends to a fx નું અસ્તિત્વ છે. આપણે આવું કહેતા હતા, આનું અસ્તિત્વ છે એવું કહેતા હતા, બરાબર. તો હવે એમાં જો તમારી પાસે ડાબી બાજુ લક્ષ સરખું હોય, જમણી બાજુ લક્ષ સરખું હોય અને એ બિંદુ આગળ એટલે કે x a આગળ આ જે વિધેયનું મૂલ્ય છે એ વિધેયનું મૂલ્ય આ બધું કેવું થઈ જાય? સરખું થઈ જાય. આ વિધેયનું મૂલ્ય સમાન થઈ જાય. એટલે કે તમારી પાસે આ તો બે હતા જ અને સાથે એની સાથે લિમિટ x tends to a જે છે તેના માટે f of a સરખું થાય, બરાબર. એટલે કે તમારી પાસે f of a થઈ જાય. એટલે કે મૂલ્ય વિધેય f હતું, આ તમારી પાસે કોઈ વિધેય f હતું, આ પણ એ જ વિધેય હતું f, બરાબર, અને એનું મૂલ્ય અહીંયા f of a સરખું થઈ જાય. તો તમને જે આ આલેખ છે તે આ આલેખ આવો કંઈક મળી જાય, બરાબર છે? આ આલેખ જે છે તે આવો મળી જાય. તો એવા વિધેયને આપણે શું કહીશું? સતત વિધેય કહીશું. સતત વિધેય એટલે એક જ વસ્તુ યાદ રાખવાનું છે કે સતત વિધેય એટલે તમારો આલેખ જે છે તે કેવો હોવો જોઈએ? વિધેયનો આલેખ સળંગ હોય, બરાબર છે? આલેખ કેવો હોય? સળંગ હોય. કશે તૂટેલો ન હોવો જોઈએ, કશે જમ્પિંગ ન હોવું જોઈએ, બ્રેક ન હોવો જોઈએ. એવો વિધેયનો જે આલેખ છે આલેખ પરથી, તો એ વિધેયને આપણે સતત વિધેય કહીશું, બરાબર છે? અને ખાસ શું યાદ રાખવાનું છે તો કે વિધેયનું મૂલ્ય ફ્રોમ લેફ્ટ હેન્ડ સાઈડ એટલે કે લિમિટ x tends to a from left fx, લિમિટ x tends to a from right fx, અને એનું મૂલ્ય આ ત્રણે ત્રણ સરખા થાય, ડાબી બાજુ લક્ષ, જમણી બાજુ લક્ષ અને મૂલ્ય ત્રણે ત્રણ સરખા થાય તો એ વિધેય fx જે છે તે x a આગળ, ક્યાં? તો કે x a આગળ સતત છે એમ કહેવાય. એને વિધેયનું કોઈક બિંદુ આગળનું સાતત્ય જે છે એવું કહીશું, બરાબર. તો તમારી વ્યાખ્યા છે કે જો ધારો કે f એ વાસ્તવિક સંખ્યાના કોઈ પણ ઉપગણ પર વ્યાખ્યાયિત વાસ્તવિક વિધેય છે, તો આપણી પાસે આ f કોઈક વાસ્તવિક વિધેય હતું, બરાબર. અને એ f ના પ્રદેશનું કોઈ બિંદુ છે, તો એ જે છે તે આ f ના પ્રદેશનું કોઈક બિંદુ હતું, બરાબર છે? તો
જો લિમિટ x ટેન્ડ્સ ટુ a fx ઇઝ ઇક્વલ ટુ f ઓફ a હોય, લિમિટ x ટેન્ડ્સ ટુ a fx ઇઝ ઇક્વલ ટુ f ઓફ a હોય, એટલે કે આપણે જે શીખેલા તે કે લિમિટ x ટેન્ડ્સ ટુ a હોય તો એને શું કહેવાય તો કે f ઓફ a હોય, તો f એ x ઇઝ ઇક્વલ ટુ a આગળ સતત છે એવું કહેવાય, એટલે કે લિમિટ x ટેન્ડ્સ ટુ a fx ઇઝ ઇક્વલ ટુ શું હોય f ઓફ a હોય, તો એ સતત છે એમ કહેવાય. હવે આ વિધેયનું લક્ષ અસ્તિત્વ ધરાવે છે. એનું લક્ષ ક્યારે અસ્તિત્વ ધરાવે તો કે ડાબી બાજુનું લક્ષ અને જમણી બાજુનું લક્ષ સરખું હોય, એટલે આપણી પાસે શું થઈ ગયું તો કે આની વેલ્યુ આ છે 2, તો ડાબી બાજુનું લક્ષ, જમણી બાજુનું લક્ષ અને મૂલ્ય ત્રણે ત્રણ સરખા હોય તો તમે એવું કહી શકો કે વિધેય f જે છે તે બિંદુ આગળ, એટલે કયો x a આગળ, કયા બિંદુ આગળ x a આગળ સતત છે એવું કહી શકાય. બરાબર છે, એટલે f એ x a આગળ સતત છે, ડબલ ઇમ્પ્લાઇઝ લક્ષનું અસ્તિત્વ છે અને મૂલ્ય, લક્ષ અને મૂલ્ય બંને કેવા થવા જોઈએ સરખા, અને લક્ષ ક્યારે અસ્તિત્વ ધરાવે તો કે એનું ડાબી બાજુનું લક્ષ જમણી બાજુનું લક્ષ સરખું થાય ઇઝ ઇક્વલ ટુ મૂલ્ય થાય. બરાબર, તો એ વિધેય સતત છે એવું કહી શકાય x a આગળ, અને જો વિધેય x a આગળ સતત ન હોય તો તેને x a આગળ અસતત છે આપણે એવું કહી શકીએ છીએ. હવે આ ત્રણ ગ્રાફ દોરેલા છે, એના ઉપરથી આપણે વિધેય સતત અસતત ક્યારે કહેવાય તે જોઈએ. તો પહેલો જે ગ્રાફ દોરેલો છે તેમાં અહીં આલેખમાં તમે જોઈ શકો કે આ વિધેય x જે છે તેનું ડાબી બાજુથી લક્ષ જે છે તે અહીંયા તમને મળે છે તે l છે. બરાબર, એટલે લિમિટ x ટેન્ડ્સ ટુ a ફ્રોમ લેફ્ટ હેન્ડ સાઈડ, એટલે કે લેફ્ટ હેન્ડ સાઈડ લિમિટ, તમારી પાસે લેફ્ટ હેન્ડ સાઈડ લિમિટ ડાબી બાજુનું લક્ષ હું આવી રીતે લખું છું LHL, લેફ્ટ હેન્ડ સાઈડ લિમિટ જે છે તે તમારી પાસે શું મળે છે તો કે L મળે છે. રાઈટ સાઈડ થી આવીએ તો પણ એ વિધેયનું લક્ષ શું મળે છે તમને L જ મળે છે અહીંયા. બરાબર, અને રાઈટ હેન્ડ સાઈડ નું લક્ષ પણ તમને L જ મળે છે, એટલે કે લિમિટ x ટેન્ડ્સ ટુ a fx, ડાબી બાજુનું લક્ષ જમણી બાજુનું લક્ષ બંને કોણ મળ્યા તમને L મળ્યા, એટલે કે લિમિટનું અસ્તિત્વ છે, તો લિમિટનું અસ્તિત્વ કોણ છે તો કે L છે. આ બંને સરખા થઈ જાય તો તમને લિમિટનું અસ્તિત્વ મળે, એટલે કે લિમિટનું અસ્તિત્વ લિમિટ x ટેન્ડ્સ ટુ a fx બરાબર L છે, અને a આગળનું મૂલ્ય પણ એનું L જ છે. બરાબર, એટલે વિધેય કેવું થઈ ગયું તો કે વિધેય જે છે તે આ ગ્રાફ પરથી આ વિધેય સતત છે, એટલે ડાબી બાજુનું લક્ષ જમણી બાજુનું લક્ષ અને મૂલ્ય સરખા હોય તો તમારી પાસે તમે કહી શકો કે વિધેય સતત છે. હવે તમે એક આ ગ્રાફ જુઓ, ડાબી બાજુનું લક્ષ અહીંયા L છે, તમે જોઈ શકો છો ગ્રાફ પરથી કે એનું ડાબી બાજુનું લક્ષ જે છે તે L છે, તો કે લિમિટ x ટેન્ડ્સ ટુ a ફ્રોમ લેફ્ટ fx એ કોણ છે તો કે L છે તમારી પાસે. જમણી બાજુનું લક્ષ પણ L છે, અહીંયા પણ એવું થયું કે જમણી બાજુનું લક્ષ પણ શું મળ્યું આપણને L જ મળે છે, તો જમણી બાજુનું લક્ષ એટલે લિમિટ x ટેન્ડ્સ ટુ a ફ્રોમ રાઈટ fx પણ L મળે છે, એટલે કે વિધેયના લક્ષનું અસ્તિત્વ છે આના લીધે, અને વિધેયના લક્ષનું અસ્તિત્વ છે એટલે લિમિટ x ટેન્ડ્સ ટુ fx બરાબર કોણ થઈ ગયો L થઈ ગયો. અને મૂલ્ય, હવે મૂલ્ય લઈએ તો x a આગળ એનું મૂલ્ય જે છે તે અહીંયા કોણ છે m છે, તો લક્ષ અને મૂલ્ય કેવા થયા અલગ અલગ, લક્ષ અને મૂલ્ય અલગ અલગ થયા એટલે વિધેય કેવું થઈ ગયું અસતત થઈ ગયું. બરાબર છે, એટલે વિધેય જે છે તે આ અસતત વિધેય છે. જ્યારે અહીંયા ડાબી બાજુનું લક્ષ L છે, જમણી બાજુનું લક્ષ m છે, તો ડાબી બાજુ અને જમણી બાજુનું લક્ષ બંને કેવા છે અલગ અલગ, માટે એનું લક્ષનું જ અસ્તિત્વ નથી, માટે વિધેય કેવું થઈ ગયું અસતત થઈ ગયું. તો વિધેય જે છે તે અસતત ક્યારે થઈ શકે તો કે લક્ષ અસ્તિત્વ ન ધરાવતું હોય. નંબર 1, લક્ષ અસ્તિત્વ ધરાવતું ન હોય, એટલે કે ડાબી બાજુનું લક્ષ અને જમણી બાજુનું લક્ષ બંને સરખા ન થાય તો લક્ષ અસ્તિત્વ ન ધરાવે તો વિધેય અસતત થઈ ગયું. ડાબી બાજુનું લક્ષ અને જમણી બાજુનું લક્ષ સરખા ન હોય, ડાબી બાજુનું લક્ષ અને જમણી બાજુનું લક્ષ બંને સરખા ન હોય તો પણ વિધેય અસતત થઈ ગયું. બરાબર છે, વિધેયનું લક્ષ અસ્તિત્વ ધરાવે તે લક્ષ અને મૂલ્ય, આ મૂલ્ય બંને સરખા ન હોય તો પણ અસતત થાય. એટલે તમારી પાસે જે ત્રણ વસ્તુઓની જરૂર છે મને કે મૂલ્ય, ડાબી બાજુનું લક્ષ એટલે કે લેફ્ટ હેન્ડ સાઈડ લિમિટ, જમણી બાજુનું લક્ષ એટલે રાઈટ હેન્ડ સાઈડ લિમિટ, બરાબર, અને મૂલ્ય, આ ત્રણ એનું તે બિંદુ આગળ x એ બિંદુને પકડીને ચાલીએ છીએ આપણે, તે બિંદુ આગળ મૂલ્ય, આ ત્રણમાંથી કોઈ પણ બે સરખા ન થાય એટલે તમારે એવું કહી દેવાનું કે વિધેય જે છે તે કેવું છે અસતત છે. તો એ વિધેય જે છે તે અસતત વિધેય છે એવું તમારે કહી શકાય. બરાબર છે, ઘણી વખતે આ x ટેન્ડ્સ ટુ a ફ્રોમ લેફ્ટ ડાબી બાજુનું જે લક્ષ છે તેના માટે આપણે a h યુઝ કરીએ છીએ. શું યુઝ કરીએ છીએ આપણે a
h યુઝ કરીએ છીએ એટલે કે તમારી પાસે f of x બરાબર એટલે કે લિમિટ શું થઈ જાય તો કે લિમિટ h ટેન્ડ્સ ટુ 0 f of a minus h લઈએ છીએ કે તમે x ની જગ્યાએ minus h મૂકો છો તો h ટેન્ડ્સ ટુ શું થઈ જશે x ટેન્ડ્સ ટુ a ત્યારે 0 થઈ જશે x ઇઝ ઇક્વલ ટુ આપણે a ઇઝ ઇક્વલ a minus h લઈએ તો જ્યારે x ટેન્ડ્સ ટુ a ત્યારે x ની જગ્યાએ મૂકો તો h ટેન્ડ્સ ટુ 0 થઈ જાય તો તમને લક્ષ જે છે તે લિમિટ h ટેન્ડ્સ ટુ 0 f of a minus h અને રાઈટ સાઈડના લિમિટ માટે લક્ષ માટે a plus h મૂકીએ છીએ એટલે તમને મળે તો કે લિમિટ h ટેન્ડ્સ ટુ 0 f of a plus h મળે છે હવે આ જે છે તે અમુક પ્રકારના એક્ઝામ્પલોમાં આપણે ઉપયોગ કરીએ છીએ વધારે ખાસ આનો આપણે ઉપયોગ કરતા નથી પણ આપણે એક રીત છે ડાબી બાજુ લક્ષ અને જમણી બાજુ લક્ષ શોધવા માટેની કે ડાબી બાજુ લક્ષ હોય તો જે ટેન્ડ્સ ટુ છે તે માઈનસ કંઈક h લઈ લો અને જમણી બાજુ લક્ષ માટે જે છે તે ટેન્ડ્સ ટુ પ્લસ કંઈક h લઈ લો અને તમે એનું મૂલ્ય શોધી કાઢો એટલે લિમિટ h ટેન્ડ્સ ટુ 0 થી બંનેમાં ડાબી બાજુ હોય તો f of a minus h આવે જમણી બાજુ હોય તો f of a plus h આવે અને તમે આ રીતે ડાબી બાજુ અને જમણી બાજુ લક્ષ શોધી શકો છો બરાબર જે 11મા ધોરણમાં આપણે શીખેલા છે બરાબર તો તમારા માટે આટલી જે વસ્તુઓ છે તે અગત્યની વસ્તુઓ છે હવે આના આધારે એ લક્ષ ડાબી બાજુની કિંમત લક્ષની જમણી બાજુ લક્ષની કિંમત અને મૂલ્યોના આધારે એ કયા પ્રકારનું સાતત્યમાં જો અસતત હોય તો કયા પ્રકારનું અસાતત્ય એ અસતત પ્રકાર છે તે હવે આપણે જોઈએ તો અસાતત્ય જે છે અસતત ક્યારે ક્યારે કહેવાય અને એના કયા પ્રકારો છે તે જોઈએ તો લિમિટ x ટેન્ડ્સ ટુ a ફ્રોમ લેફ્ટ f of x એટલે કે ડાબી બાજુનું લક્ષ લેફ્ટ હેન્ડ સાઈડ લિમિટ LHL લખીશું આપણે ડાબી બાજુ લક્ષ એવું લખીશું નહીં રાઈટ રાઈટ હેન્ડ સાઈડનું લક્ષ એટલે રાઈટ હેન્ડ સાઈડ લિમિટ સરખી હોય પણ મૂલ્ય સરખા ન હોય એટલે કે LHL RHL પણ મૂલ્ય જે છે તે સરખું ન હોય તો એને રિમૂવેબલ ડિસકન્ટિન્યુટી કહેવાય એટલે કે દૂર કરી શકાય એવું અસાતત્ય કહેવાય દૂર કરી શકાય એવું અસાતત્ય કહેવાય લેફ્ટ હેન્ડ સાઈડ લિમિટ અને રાઈટ હેન્ડ સાઈડ લિમિટ સરખા હોય પણ તમારું મૂલ્ય જે છે તે અલગ હોય તો એને રિમૂવેબલ ડિસકન્ટિન્યુટી એટલે કે દૂર કરી શકાય એવું અસાતત્ય કહેવાય કેમ આવું કહેવાય તો કે તમારી પાસે f of a is equal to વિધેયનું લક્ષ કે આ બંને સરખા છે એટલે વિધેયનું લક્ષ અસ્તિત્વ ધરાવે અને વિધેયનું લક્ષ એટલે કોણ તો કે લિમિટ x tends to a f of x is equal to મૂલ્ય થાય એવી રીતે પાછો આપણે fx ને વ્યાખ્યાયિત કરી શકીએ તો આવી જે ડિસકન્ટિન્યુટી છે અસાતત્ય છે એને આપણે શું કહીશું રિમૂવેબલ એટલે કે દૂર કરી શકાય એવું અસાતત્ય છે એમ કહેવાય ત્યાર પછી પ્રથમ પ્રકારનું અસાતત્ય એટલે તમારી પાસે લેફ્ટ હેન્ડ સાઈડ લિમિટ અને રાઈટ હેન્ડ સાઈડ લિમિટ સરખી ન હોય તો એને પ્રથમ પ્રકારનું અસાતત્ય કહેવાય કે લક્ષનું અસ્તિત્વ જોઈએ જ એટલે ફર્સ્ટ કન્ડિશન શું હોવાની આપણી લક્ષનું અસ્તિત્વ હોવું જોઈએ અને લક્ષનું અસ્તિત્વ હોવું જોઈએ એટલે બંને લિમિટ લેફ્ટ હેન્ડ સાઈડ લિમિટ બરાબર એટલે તમારી પાસે પ્રથમ પ્રકારનું અસાતત્ય એટલે શું તો કે લેફ્ટ હેન્ડ સાઈડ લિમિટ ઇઝ નોટ ઇક્વલ ટુ રાઈટ હેન્ડ સાઈડ લિમિટ તો આપણે એને પ્રથમ પ્રકારનું અસાતત્ય કહીશું ત્યાર પછી બીજા પ્રકારનું અસાતત્ય છે તે કે તમારી પાસે લેફ્ટ હેન્ડ સાઈડની લિમિટ અથવા તો રાઈટ હેન્ડ સાઈડની લિમિટ અથવા તો f of a આ ત્રણમાંથી લેફ્ટ હેન્ડ સાઈડની લિમિટ રાઈટ હેન્ડ સાઈડની લિમિટ બરાબર અથવા તો બંને કાં તો લેફ્ટ હેન્ડ સાઈડ કાં તો રાઈટ હેન્ડ સાઈડ અથવા બંને જો અસ્તિત્વ ન ધરાવે તો એને બીજા પ્રકારનું અસાતત્ય કહેવાય બરાબર તો યાદ શું રાખવાનું છે પ્રથમ પ્રકારનું અસાતત્ય એટલે લક્ષનું અસ્તિત્વ ન હોય લક્ષનું અસ્તિત્વ એટલે લેફ્ટ હેન્ડ સાઈડ અને રાઈટ હેન્ડ સાઈડ લિમિટ સરખી ના હોય એને પ્રથમ પ્રકારનું અસાતત્ય કહેવાય સેકન્ડ પ્રકારનું બીજા પ્રકારનું અસાતત્ય એટલે કાં તો લેફ્ટ હેન્ડ સાઈડની લિમિટ રાઈટ હેન્ડ સાઈડની લિમિટ અથવા તો બંને નું અસ્તિત્વ ન હોય તો એ સેકન્ડ પ્રકારનું અસાતત્ય કહેવાય અને રિમૂવેબલ ડિસકન્ટિન્યુટી દૂર કરી શકાય તેવું અસાતત્ય એટલે શું તો કે તમારી પાસે લિમિટ બંને સરખી હોય લેફ્ટ હેન્ડ સાઈડ લિમિટ અને રાઈટ હેન્ડ સાઈડ લિમિટ સરખી હોય પણ મૂલ્ય કેવું હોય અલગ હોય તો એને દૂર કરી શકાય એવું એટલે કે રિમૂવેબલ અસાતત્ય છે એવું કહી શકાય હવે જો તમારી પાસે લેફ્ટ હેન્ડ સાઈડની લિમિટ બરાબર મૂલ્ય થાય બરાબર એટલે કે શું થાય તો કે લેફ્ટ હેન્ડ સાઈડ લિમિટ ઇઝ ઇક્વલ ટુ મૂલ્ય એટલે કે f of a આપણે દરેકમાં x ઇઝ ઇક્વલ ટુ a બિંદુ આગળ લઈને ચાલીએ છીએ એટલે આપણે f of a બોલીએ છીએ એટલે તમારે સમજવાનું કે x ઇઝ ઇક્વલ ટુ a આગળની વાત કરીએ છીએ એટલે કે લેફ્ટ હેન્ડ સાઈડ લિમિટ અને મૂલ્ય સરખા થાય તો વિધેય ડાબી બાજુથી સતત છે એમ કહેવાય અને રાઈટ હેન્ડ સાઈડની લિમિટ બરાબર ઇઝ ઇક્વલ ટુ મૂલ્ય થાય તો વિધેય જે છે તે તમારી પાસે જમણી બાજુથી સતત છે એવું કહી શકાય છે બરાબર હવે આ બિંદુ આગળના સાતત્યની વાત થઈ હવે અંતરાલમાં સાતત્ય હોય તો શું થાય
આપણે તેની વાતો કરીએ કે ભાઈ અંતરાલમાં સાતત્ય, બરાબર. કોઈક વિવૃત અંતરાલ આપણે એબી ની વાત કરીએ છીએ, તો જે કોઈ અંતરાલ આપેલો હોય, બરાબર, તે અંતરાલમાંથી કોઈક બિંદુ લઈ લઈએ આપણે. ધારો કે સી લઈએ છીએ કે સી બિંદુ જે છે તે બિલોંગ્સ ટુ વિવૃત અંતરાલ AB છે, ઓપન ઇન્ટરવલ AB છે, બરાબર. તો જો વિધેય આ બિંદુ આગળ સતત હોય એટલે x a ની જગ્યાએ કોણ લેવાનો? x c લેવાનો, બરાબર. અને x c આગળ તમારે ડાબી બાજુનું લક્ષ શોધવાનું, જમણી બાજુનું લક્ષ શોધવાનું અને f of c ની વેલ્યુ શોધવાની. એટલે સેમ વે એઝ વી ડીડ, બરાબર, આપણે શું કર્યું તો કે લિમિટ x ટેન્ડ્સ ટુ a ફ્રોમ લેફ્ટ fx, બરાબર, ઇઝ ઇક્વલ ટુ લિમિટ x ટેન્ડ્સ ટુ a ફ્રોમ રાઈટ fx ઇઝ ઇક્વલ ટુ f of a લીધું, બરાબર છે. એટલે કે આ લેફ્ટ હેન્ડ સાઈડ ની લિમિટ ઇઝ ઇક્વલ ટુ રાઈટ હેન્ડ સાઈડ ની લિમિટ ઇઝ ઇક્વલ ટુ મૂલ્ય આપણે આ લીધું, તો એ વિધેય સતત હતું. તો અંતરાલમાં સાતત્ય માટે શું? તો કે તમારે કોઈ બિંદુ અંતરાલમાંથી લઈ લેવાનું, વિરુદ્ધ અંતરાલ ઓપન ઇન્ટરવલમાંથી લેવાનું, અને તે બિંદુ આગળ તમારે લેફ્ટ હેન્ડ સાઈડ લિમિટ શોધવાની. એટલે x ટેન્ડ્સ ટુ c ફ્રોમ લેફ્ટ fx, રાઈટ સાઈડ લિમિટ શોધવાની. એટલે લિમિટ x ટેન્ડ્સ ટુ c ફ્રોમ રાઈટ fx અને f of c, એટલે તે બિંદુ આગળ મૂલ્ય શોધવાનું. જો એ ત્રણે થાય સરખા તો બિંદુ c આગળ એ વિધેય સતત છે એમ કહેવાય. અને એ જો બિંદુ c આગળ સતત હોય તો એ આખા અંતરાલમાં સતત છે એમ કહી શકાય. ધારો કે આપણે ગ્રાફ ડ્રો કરું છું, મને તમે કહી શકો કે એ બિંદુ વિધેય જે છે તે કેવું છે. ધારો કે આપણે ગ્રાફ ડ્રો કરીએ છીએ તે આ રીતે જઈએ છીએ, બરાબર છે, અને અહીંયા બ્રેક છે અને અહીંયા આમ જાય છે, બરાબર. અને આ જે છે તે a, બરાબર છે, અને આ બિંદુ આપણે લેવાના નથી. આ અંતરાલ b છે, આ આપણી પાસે અંતરાલ શું છે? b છે. અને આ કોઈ y fx નો કોઈ ગ્રાફ છે, લખવાની કોઈ જરૂર નથી. તો તમે શું કહી શકશો કે ઓપન ઇન્ટરવલ AB માં આ વિધેય આપણે સતત છે કે નહીં? કહી શકશો? સમજો, ઓપન ઇન્ટરવલ છે, અહીંયા a ને તો આપણે લેવાનો છે જ, પણ b બિંદુ આપણે લેવાનો નથી એવું કાઢી નાખ્યો છે. પણ વિવૃત અંતરાલ છે, તો વિવૃત અંતરાલમાં કોર્નર પોઈન્ટ નહીં આવે, એ તમને ખબર છે કે a અને b વચ્ચેની સહિત નહીં આવે. સહિત હોય તો ક્લોઝ ઇન્ટરવલ થઈ જાય, તો a અને b સહિત હોય તો ક્લોઝ થાય, તો a અને b સિવાયની, એટલે કે a અને b ની વચ્ચેની બધી કિંમતો લેવાની. તો એમ પણ અહીંયા તો b લઈ શકાય એમ છે નહીં. અને આપણે તો ક્યાંથી લેવાનો? વિવૃત અંતરાલમાંથી, એટલે આમાંથી લેવાનો છે, એટલે b તો નીકળી જ જાય છે. તો એમાં તમને મને ત્યાં કહી શકાય ગ્રાફ કટ થયેલો દેખાય છે? નથી દેખાતો? સતત છે ને, સળંગ આલેખ છે ને. તો મેં તમને કીધું તેમ કે વિધેયનો આલેખ જો સળંગ હોય તો એ સતત વિધેય છે એમ કહેવાય. તો અંતરાલમાં પણ તમારે કોઈ પણ એક બિંદુ લઈ લેવાનો અંતરાલમાંથી, અને એ બિંદુ આગળ જો એ સતત હોય તો તે અંતરાલમાં એ સતત છે ને એમ છે એમ જ કહેવાય, બરાબર. જ્યારે પણ વિધેયનું સૂત્ર બદલાતું હોય ને તે બિંદુ આગળ જે મહદઅંશે અસતત હોય, બાકી બધા જ બિંદુ આગળ એ સતત હોય અને હોય જ. કે આપણે આ ગ્રાફ ડ્રો કર્યો તો આ ગ્રાફ અહીંયાથી કોઈ વિધેય આમ હતો અને કોઈ બીજો ધારો કે આમ આવે તો બીજું સૂત્ર બદલાઈ ગયું અહીંયા, અને સૂત્ર બદલાઈ ગયું તે બિંદુ આગળ તમારે એનું સાતત્ય ચેક કરવાનું. ત્યાં જે મહદઅંશે અસતત હોય, એમ નથી કે તો અસતત જ હોય કે સતત હોય, મહદઅંશે એ અસતત હોય તો તે બિંદુ આગળ તમારે સાતત્ય ચેક કરી લેવાનું. અને એ સાતત્ય ચેક કર્યા પછી તમે જોઈ લો કે ત્યાં એ સતત છે, તો બાકીના દરેક બિંદુ આગળ એ સતત હોય અને હોય જ જે અંતરાલ આપેલો હોય તેમાં, બરાબર. તો તમારે યાદ રાખવાનું છે તે કે તમને કોઈ પણ વિધેય આપેલા હોય એમાં જો અચળ વિધેય હશે તો અચળ વિધેય એ r પર હંમેશા સતત છે. કયું વિધેય? અચળ વિધેય જે છે તે r પર હંમેશા સતત છે. આ વસ્તુ તમારે MCQ માટે, કોમ્પિટિટિવ એક્ઝામ માટે, કન્સેપ્ટ માટે તમારે યાદ રાખવાની છે કે અચળ વિધેય જે છે તે r પર હંમેશા સતત વિધેય છે. તમે નોટ ડાઉન કરી લેજો, હું ખાલી બોલું છું, બરાબર છે. ત્યાર પછી અચળ વિધેય એટલે કોન્સ્ટન્ટ ફંક્શન ઇઝ કન્ટિન્યુઅસ ઓન r. ઇંગ્લિશમાં પણ કહું કે ઘણા બધા મારા વિદ્યાર્થીઓ ગુજરાતી મીડિયમના વિડિયો પણ ઇંગ્લિશ મીડિયમના જોઈ છે. તો કોન્સ્ટન્ટ ફંક્શન ઇઝ કન્ટિન્યુઅસ ઓન r. પછી આઇડેન્ટિટી ફંક્શન એટલે તદેવ વિધેય. તો તદેવ વિધેય જે છે તે પણ r પર સતત છે, ઇઝ કન્ટિન્યુઅસ ઓન r, બરાબર છે. ત્યાર પછી પોલિનોમિયલ ફંક્શન એટલે કે બહુપદી વિધેય, બરાબર, એ પણ r પર સતત છે, બરાબર. આ બધી વસ્તુ તમે કન્સેપ્ટ યાદ રાખશો ને તો તમારે MCQ માં કે અમુક ક્વેશ્ચનમાં બહુ જ ફાયદો થશે. પછી મોડ્યુલસ ફંક્શન એટલે કે માનાંક વિધેય, એ માનાંક વિધેય પણ
r પર સતત છે, બરાબર છે, પણ માનાંકમાં જે હોય તે ઇક્વલ ટુ 0 આગળ એ સતત છે, બરાબર, પરંતુ એ વિકલનીય નથી. આ તમારે યાદ રાખવાનું છે. એક્સપોનેન્શિયલ ફંક્શન એટલે કે ઘાતાંકીય વિધેય, બરાબર છે, તો ઘાતાંકીય વિધેય જે છે તે પણ તમારા દરેક ઘાતાંકીય વિધેય એ r પર સતત થશે. આપણે વિકલનમાં જે શીખા આગળ એમાં ઘાતાંકીય વિધેયનો આલેખ દોર્યો હતો, તો આપણે જોયું હતું કે ઘાતાંકીય વિધેયના આલેખો કેવા આવતા હતા, સળંગ આવતા હતા, અને ઘાતાંકીય વિધેયનો આલેખ હંમેશા 0,1 બિંદુમાંથી પસાર થાય. લઘુગણકીય વિધેયનો આલેખ પણ સળંગ આવતો હતો અને તે 0,1,0 માંથી, અને ઘાતાંકીય વિધેય 0,1 માંથી પસાર થાય એવું તમને ખબર છે. તો પછી ઘાતાંકીય વિધેય સાથે આપણે લઘુગણકીય વિધેયને કેમ ભૂલી જઈએ? તો લઘુગણકીય વિધેય એટલે કે log ફંક્શન જે છે તે પણ 0 to ઇન્ફાઇનાઇટ માં એ સતત વિધેય છે. તો પછી આટલા બધા વિધેયો તો તમને યાદ હોય કે એ સતત છે, આ છે, તે છે, તો તમારા ફેવરિટ વન ત્રિકોણમિતીય વિધેયો એને નહીં ભૂલી શકાય, નહીં ભૂલી શકાય. તો એના પ્રદેશ પર, ડોમેઇન પર, બરાબર, ત્રિકોણમિતીય બધા વિધેયો જે છે, બધા જ ટ્રિગ્નોમેટ્રિક ફંક્શન એના ડોમેઇન પર, પ્રદેશ પર સતત વિધેય છે. અને ઇન્વર્સ ટ્રિગ્નોમેટ્રિક ફંક્શન પ્રતિવિધેયો, ત્રિકોણમિતીય પ્રતિવિધેયો પણ એના ડોમેઇન પર, એના પ્રદેશ પર એ સતત વિધેયો છે. તો તમે આ વસ્તુ યાદ રાખો એટલે તમને સાતત્યના કોઈ પણ એક્ઝામ્પલોમાં તકલીફ પડશે નહીં. તો આપણે સાતત્ય એટલે શું જોયું? તો કે ડાબી બાજુનું લક્ષ, જમણી બાજુનું લક્ષ અને મૂલ્ય ત્રણ વસ્તુ સરખી થાય તો જ એ વિધેય સતત છે એમ કહેવાય, નહીં તો એ વિધેયને અસતત કહે છે એમ કહેવાય છે. તમારે ખાલી એટલું જ યાદ રાખવાનું છે, આટલી જ વસ્તુ યાદ રાખવાનું છે. લેફ્ટ હેન્ડ સાઈડ લિમિટ, રાઈટ હેન્ડ સાઈડ લિમિટ અને મૂલ્ય સમાન થવા જોઈએ, બરાબર છે. બાકીની વસ્તુઓ શું છે એ તમને ખબર જ છે. બાકીની તમને કન્સેપ્ટ ક્લિયર થાય એટલે ગ્રાફ દ્વારા તમને સમજૂતી આપી. તો આશા રાખું કે તમને આ ગમ્યું હશે, બરાબર છે.